એ પ્રેયરથી સ્ટાર્ટ કરીએ. અરહંતો ભગવંત ઇન્દ્રમયિતા સિદ્ધાષ્ટ સિદ્ધિ સ્થિતા આચાર્ય ચિન શાસનોન્નતિ કરા પૂજા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિના પ્રતિદિનમ કુર્વન્તુ મંગલમ. આપણે ગયા વખતે મહાવીર સ્વામી ભગવાનનું સ્તવન ચાલુ કર્યું હતું. અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીનું. આ સ્તવનમાં આપણે જોઈએ તો દેવચંદ્રજી ભક્તિ માર્ગનો આંકડો ઘૂંટાવે છે. અહીં એમણે મોક્ષની વાત નથી કરી, પણ ભક્તિ માર્ગના પહેલા પગથિયાની વાત કરી છે કે આપણે અહીંયા અંદર આમ જોવા જઈએ તો મોક્ષ માર્ગનો આખો નકશો જ એમણે આપી દીધો છે. આપણી પાસે જુઓ, ગૂગલ લોકેશન હોય તો આપણે કોઈ અજાણ્યા સ્થળે પણ જવું હોય તો આપણે ત્યાં એ ગૂગલ લોકેશન ઉપર ભરોસો કરી અને આપણે એના ઉપર વિશ્વાસ રાખી અને એ અજ્ઞાત માર્ગમાં આગળ વધીએ છીએ. અને એ મેપના આધારે એ જગ્યા પર આપણે પહોંચી પણ જઈએ છીએ, આપણને હિંમત આવે છે જવામાં. તો હવે આ મોક્ષ માર્ગમાં આપણને આગળ વધવું હોય તો એના માટે આપણને ખૂબ હિંમત જોશે અને સાથે શ્રદ્ધા પણ જોશે અને ખૂબ નિષ્ઠા પણ જોશે. શ્રદ્ધા હશે તો માર્ગ શરૂ થશે, પણ એટલા બધા અવરોધો નડશે કે જેમ કે એમાં આપણે કહીએ એમાં જે આપણા વિકાર છે એ બધા વિકારના અવરોધો તો નડવાના જ છે. પણ એને પહેલેથી આપણે સમજ લઈ લઈએ તો આ જે પદ છે, આ છેલ્લું સ્તવન છે મહાવીર સ્વામી ભગવાનનું, તો એ આપણને એમાં માર્ગદર્શન કરશે કે તને મોક્ષ માર્ગમાં આગળ જતા અવરોધો તો નડશે, પણ કેવી રીતે તું એનાથી આગળ વધી શકશે. એટલે આ 24મું સ્તવન આપણે કહીએ તો ભક્તિ માર્ગનું પ્રથમ સ્ટેપ છે. આમ જોવા જઈએ તો ઋષભદેવ ભગવાનના પ્રથમ સ્તવનથી જ ભક્તિ માર્ગ તો શરૂ થઈ ગયું છે. કારણ આપણે આ પદમાં આપણે સ્તવનમાં જોઈએ તો શુદ્ધ ભક્તિ માર્ગ બતાવેલો છે. અને જે આપણે આ મોક્ષ માર્ગ છે એનું કારણ જ છે કે પ્રભુની શુદ્ધ ભક્તિ, શુદ્ધ પ્રભુ ભક્તિ, એની જ વાત આ પદમાં કરેલી છે. તો શુદ્ધ ભક્તિ શું છે? તો આ શુદ્ધ ભક્તિમાં 3 પડાવ છે. વી આર જસ્ટ રિવાઇઝિંગ લાસ્ટ ટાઈમનું જે પ્રથમ આપણું ફર્સ્ટ લેક્ચર થયું. આ સ્તવન આપણે 3 પાર્ટમાં લીધું છે. ફર્સ્ટ પાર્ટ આપણે લાસ્ટ મંગળવારના કર્યો, આજે સેકન્ડ પાર્ટ કરશું. લાસ્ટમાં આપણે ફર્સ્ટ અને સેકન્ડ 2 ગાથાઓ કરેલી, આજે આપણે ત્રીજી ચોથી ગાથા કરશું અને 5મી 6ઠી 7મી ગાથા આપણે નેક્સ્ટ ટ્યુઝડે કરશું. એટલે ત્યાં આપણું આ સ્તવન પણ પૂરું થશે અને આપણું જે આખી યાત્રા ચાલે છે દેવચંદ્ર ગણેની 1 વર્ષથી 24 સ્તવનની, એ પણ આપણું કમ્પ્લીટ થશે. તો અહીંયા છેલ્લા સ્તવનમાં દેવચંદ્રજી કહે છે કે પ્રભુ મને શુદ્ધ ભક્તિ આપો. તો આ શુદ્ધ ભક્તિમાં શું છે? તો આમાં 3 પડાવ છે. એક છે દુષ્કૃત ગર્હા,
પછી છે પ્રભુ પાસે એનું નિવેદન, અને ત્રીજું છે ક્ષમા માટેની કૃપા યાચના. આપણે લાસ્ટ ટાઈમ જોયેલું કે દુષ્કૃત ગર્હા એટલે કે આપણાથી જે પણ કોઈ દોષો થયા હોય, જે કોઈ પાપ થયો હોય, તો એની નિંદા એટલે જે ભૂતકાળમાં આપણાથી દોષો થઈ ગયા છે, વર્તમાનમાં થઈ રહ્યા છે, એ જોવા, અને પછી કારણ એ ભલે ભૂતકાળમાં થઈ ગયા છે, હમણાં નથી, પણ એના સંસ્કાર હજી રહ્યા છે, એનાથી આપણો આત્મા અપવિત્ર થયો છે, મલિન થયો છે, એટલે એના સંસ્કાર રહ્યા છે, તો એ દોષો જોવા અને એની ગર્હા કરવી. પછી બીજું છે પ્રભુ પાસે એનું નિવેદન કરવું. આપણે શું જોઈ રહ્યા છે કે શુદ્ધ ભક્તિના 3 પડાવ. તો પ્રથમ થયું દુષ્કૃત ગર્હા, બીજું છે પ્રભુ પાસે એનું નિવેદન, કે આ પહેલા તો દોષનું આપણે પ્રભુ પાસે ગર્હા કરવાની છે. એમાં કોઈ એક્સપ્લેનેશન નથી આપવાનું, કોઈ એક્સક્યુઝ નથી આપવાનું કે આ આમ થયું એટલે મારાથી આમ થઈ ગયું, નહીં. કોઈ સ્વબચાવ કરવાનો નથી. એટલે એની ગર્હા કરવાની છે, અને પછી એનું નિવેદન કરવાનું છે. દોષ દર્શન કરીને પ્રભુ પાસે નિવેદન કરવાનું છે, એકરાર કરવાનો છે, કારણ એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી છેલ્લે છે પ્રભુ પાસે હવે ક્ષમા યાચના કરી અને કૃપાની પ્રાર્થના. તો આવી રીતે આ 3 એના પડાવ છે શુદ્ધ ભક્તિના, જે અહીંયા આપણે જોશું આખા સ્તવનમાં આપણે બતાવ્યા છે. તો પ્રથમ we are just revising. હવે આપણે લાસ્ટ ટાઈમ 2 ગાથાઓ લીધેલી, ફર્સ્ટ અને સેકન્ડ. તો પ્રથમ ગાથામાં શું કહે છે ગણેશશ્રી કે આ અહીંયા ગણેશજી મુમુક્ષુને કરીને કહે છે કે સંસારના દુઃખથી ઉદ્વિગ્ન બનેલો સાધક શું કરે છે, મહાવીર પરમાત્મા પાસે પોતાની અવસ્થાનું વર્ણન કરે છે કે હું કેવો છું, અવગુણ ભરેલો છું, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા એ અવગુણોથી હું ભરેલો છું. તો હે કરુણા સાગર પ્રભુ, મારી ઉપર તમે આ દીન દુખી દાસ ઉપર દયા વરસાવી એને સંસાર સાગરથી તારો. બરાબર છે. અને એ કૃપા દૃષ્ટિ કરો, અને આવા મારા જેવા જીવને જો તમે સંસાર સાગરથી તારશો તો શું થશે, તમને જગતમાં મહાન સુયશ કીર્તિને તમે પ્રાપ્ત થશો. તો આવી રીતે અહીં પ્રથમ ગાથામાં કહી અને પછી સેકન્ડ ગાથાથી એ શું કે છે, એ હવે પ્રભુ મુમુક્ષુ અથવા સાધક પોતે પોતાના દોષોનો દર્શન એણે કરેલો છે, એટલે શું કે છે બીજા આમાંથી એ પોતાના દોષોનું વર્ણન કરે છે પ્રભુ પાસે. આપણે 3 પડાવ જોયા ભક્તિ માર્ગના. તો પ્રથમ એ શું કરે છે, દોષોની ગર્હા કરવાની છે અને એનું નિવેદન કરવાનું છે પ્રભુ પાસે. તો આ બીજી ગાથામાં એ કહે છે કે હું કેવો છું હે પ્રભુ, આ સેવક હું કેવો છું, રાગ અને દ્વેષથી ભરેલો છું. એટલે 6 અહીંયા આપણે જોયું તો 6 દોષો અહીંયા બતાવ્યા છે કે કેવું છે મારા 6 દોષો. તો કે હું રાગ દ્વેષોથી ભરેલો છું, મોહ વૈરી નડે છે, લોકની રીતિમાં રાચું છું, ક્રોધવશ ધમધમું છું, શુદ્ધ ગુણમાં રમતો નથી પણ વિષયમાં રમું છું. કારણ રમવાનો તો ગુણ છે, ચારિત્ર એટલે શું, તમે ક્યાંક તો રમણતા કરો. આપણે પંચેન્દ્રિયના વિષયોમાં રમણતા કરીએ છીએ, પ્રભુ પોતાના શુદ્ધ જ્ઞાન દર્શન ગુણોમાં રમણતા કરે છે. એટલે હું શુદ્ધ ગુણોમાં પણ રમણતા નથી કરતો. પછી લોકના રીતિમાં રાચું છું, એટલે લોક સંજ્ઞાથી જે પણ થોડું ઘણું ધર્મ પણ કરતો હોઉં એનાથી લોક સંજ્ઞાથી કરું છું, ક્રોધવશ ધમધમું છું. અને એટલે આ 6 દોષ અહીંયા બતાવ્યા છે બીજા કડીમાં, જે આપણે જોયા. આપણે ગયા વખતે ડિટેલમાં આ 6 દોષ આપણે જોયા હતા. અને હવે
ત્રીજી કડીથી આપણે સ્ટાર્ટ કરશું કે એમણે બે કડીમાં, બીજા અને ત્રીજા કડીમાં જે પ્રભુ સમક્ષ નિવેદન છે ભક્તનું, સાધકનું, એ બીજા અને ત્રીજા કડીમાં છે. તો બીજા કડીમાં એમણે એ આચરણ સંબંધી, જે અશુભ આચરણ સંબંધી દોષો છે, આ રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, એ બધા શું છે? અશુભ આચરણના દોષો છે. તો એ એમણે બતાવ્યા છે. અને હવે ત્રીજા કડીમાં જે શુભ આચરણ છે, આપણે લાગે છે શુભ આચરણમાં કેવી રીતે પણ દોષો થાય, તો એનું પણ અહીંયા વર્ણન કરે છે. તો પ્રથમ તો અહીંયા ભવાભિનંદી જીવનું વર્ણન કરેલું છે. તો શાસ્ત્રોમાં ભવાભિનંદી જીવ એટલે શું? કે ભવને અભિનંદન કરનારો જે છે, સંસારને વખાણનારો જે જીવ છે, એને અહીંયા ભવાભિનંદન જીવ કીધું છે. કે જે સંસારની જ ઈચ્છા કરે છે, બરાબર, જે સંસારી પ્રસંગો અને સંસારી પદાર્થો પ્રત્યે મોહ રાખે છે, એમાં જ આસક્ત હોય છે, એમાં જ રચ્યો પચ્યો રહે છે, તો એને અહીંયા ભવાભિનંદી જીવ કીધું છે. આપણે એને સ્પ્લિટ પણ કરીએ, ભવને ભવાભિનંદી, ભવને અભિનંદન કરનારો, ભવોને ઈચ્છનારો. ભવ એટલે શું? આજે ચતુર્ગતિમાં આપણે ફરી રહ્યા છે એ ભવ, આટલા અનંત કાળથી ફરી રહ્યા છે, પણ હજી પણ એમાં થાક્યો નથી. થતું કેમ નથી હજી ખબર નહીં. કઈ નહીં, અહીંયા તો આવી ગયું. સારું થયું. જો હજી એ થાક્યો નથી, એકચ્યુઅલી જોવા જઈએ તો દરેક જીવ કેવું છે? સિદ્ધ સમાન છે. આપણે કહીએ પ્રત્યેક જીવ સિદ્ધ સમાન છે. સત્તામાં જેવું સિદ્ધ પરમાત્માનું જેવું દ્રવ્ય છે, એવું જ દ્રવ્ય મારું છે. આપણે પહેલા સ્તવનથી આપણે જોયું છે. પણ વર્તમાન અવસ્થામાં પરમાત્માનું એ સિદ્ધ દ્રવ્ય, એમનું શુદ્ધ સ્વરૂપ પ્રગટેલું છે. અને આપણો એટલો હમણાં મોહનો વેગ પ્રબળ છે કે એના અંતરમાં એ ભવનો ઉદ્વેગ વર્તતો નથી. એટલે એને શું થાય છે? આ સંસારમાં જ એને સુખ લાગે છે. એટલે ભવાભિનંદી દેવ સંસારી પ્રસંગોમાં સુખ અને દુઃખ બંને આવે છે. બરાબર છે? આપણે સંસારમાં હોઈએ છીએ તો ક્યારેક આપણે સુખના પ્રસંગો આવે, ક્યારેક દુઃખના પ્રસંગો આવે. પણ અહીંયા જે ભવાભિનંદી જીવ છે, એ દુઃખના પ્રસંગમાં તો અહીંયા એ છે કે દુઃખના પ્રસંગમાં પણ સંસારને જ ઈચ્છે છે. અને સુખના એટલે કે આ કેવી રીતે મારાથી આ દુઃખ દૂર થાય કે અને વધારે હું સંસારને આ ભોગવી શકું. જે પણ તમને ફિનાન્શિયલ પ્રોબ્લેમ હોય કે એ હોય, તો આ મારા કેવી રીતે આ દુઃખ દૂર થાય. અને દુઃખ દૂર થઈને એને આત્માનું કલ્યાણ કરવાનું નથી ઈચ્છતો, પણ પાછો ઈચ્છે છે સંસારને જ. અને જે સુખના પ્રસંગ હોય તો ત્યારે તો એમ થાય કે હવે સંસારને નહીં ઈચ્છે, પણ સુખના પ્રસંગે તો સંસારને વધુ ઈચ્છે છે. તો કેવી રીતે? કે જે સુખના પ્રસંગે જે આપણને અનુકૂળતાઓ વગેરે પ્રાપ્ત થઈ છે, તો એવી જ રીતે રહો, એનાથી વધુ રહો, એ નીકળી ન જાય, એવી રીતે એ ઈચ્છે છે. એટલે એનાથી એ આવું જ એ કરે છે, ઉદ્વેગ પામતો નથી. તો હવે આ જે એની મેન્ટાલિટી છે, બરાબર છે, સંસારને જ ઈચ્છવાની, એ કોઈ પણ ક્રિયા કરે, ભલે ઓફિસમાં જાય, સંસારની ક્રિયા કરે, કે દેરાસર છે એટલે ધર્મ ક્રિયા કરે, પણ મનમાં તો એનો સંસાર જ રમે છે. આ કોની વાત કરી રહ્યા છીએ આપણે? ભવાભિનંદી જીવની. કારણ કે જ્યારે ધર્મ ક્રિયા પણ કરતો હોય ત્યારે એને શું થાય કે મારું દુઃખ કેવી રીતે દૂર થાય. એ ધર્મ ક્રિયા પણ શેના માટે કરતો હોય કે મારું દુઃખ કેવી રીતે દૂર થાય. આત્મકલ્યાણનો એને વિચાર આવતો જ નથી. એને એનું ભાન જ નથી કે મારા આત્માનું કલ્યાણ કેવી રીતે કરું છું. અને એનાથી શું થાય છે? આ ભવ ચક્રમાં એ આથડે છે, રજળે છે, અને સંસારની વિટંબણામાં જ પડ્યો રહે છે.
તો હવે આવું ભવાભિનંદીજી જે મેં કીધું અહીંયા આ ગાથામાં શુભ ક્રિયામાં પણ કેવી રીતે એનું આત્મકલ્યાણ શું કામ નથી થતું એ આ ત્રીજી ગાથામાં બતાવેલું છે. તો અહીંયા એટલે કીધું છે કે જે આવો ભવાભિનંદી જીવ છે કે જેને સંસારમાં જ ઈચ્છા છે, તો એવું ભવાભિનંદી જીવ ભલે શુભ ક્રિયાઓ કરશે, શુભ આચરણ પણ કરશે, તો પણ એનું કોઈ ફળ નથી. એ બતાવવા માટે આ ત્રીજી કડીમાં શુભાચરણ વિશે દોષ બતાવ્યા છે. બીજી કડીમાં તો અશુભ આચરણ, એ તો આપણે ચોખ્ખું દેખાય છે કે તમે ક્રોધ કરો, રાગ દ્વેષ કરો, મોહ કરો, તો તમારું કર્મબંધન થવાના જ છે. પણ અહીંયા તો શુભ આચરણ કરીને પણ તમારું આત્મકલ્યાણ કેમ નથી થતું એના વિશે દોષો બતાવ્યા છે. તો આ ત્રીજી ગાથા હું ગાઉં છું. મેં તમને આનું સ્તવનનો પિક્ચર ફોટો પાડીને મોકલાવી દીધું છે. આઈ હોપ કે તમારી પાસે એટલીસ્ટ એનું તમે આ કરી લીધું હશે, પ્રિન્ટ આઉટ કરી લીધું હશે. બાકી સ્તવન આમ તો બહુ જ ઇઝી છે. આપણે એમ જે બીજા સ્તવનો આપણે બધા જોયેલા, તો એના પ્રમાણે એટલું એનું મિનિંગ્સ એટલા ડિફિકલ્ટ નથી. આપણે એક કડી વાંચતા પણ જશું તો પણ આપણને અર્થ સમજતો જશે. તો મેં એ અર્થ નથી એટલે લખીને દર વખતે મોકલાવ્યું એટલે નથી મોકલાવ્યું. ખાલી તમારી પાસે જો તમને ન મળ્યું હોય તો મેં લખ્યું હતું કે આ સ્તવન પણ ક્વાઇટ ફેમસ છે, મળી જશે. તો ઇનકેસ કોઈને ન મળ્યું હોય તો સ્તવનનો પિક્ચર પાડીને મેં મોકલાવ્યું છે. તો ત્રીજી ગાથા બોલું છું. આદર્યો આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો. આત્મ શુદ્ધ શ્રદ્ધાનવલી, આત્મ અવલંબન વિના, દેહથી કાર્ય તીણો કોન સીધો. તાર હો તાર પ્રભુ મુજ સેવક બની, જગતમાં એટલું સુજસ લીજે. અર્થ પણ સિમ્પલ છે કે ભવ ભ્રમણ કરતા કરતા ક્યારેક માનવ ભવમાં આવશ્યકાદી દ્રવ્ય ક્રિયાઓ લોકોપચારથી કરી હશે, એટલે કે વિષ, ગરજ અને અન્યોન્યાનુષ્ઠાન વાળી ક્રિયાઓ કરી હશે. તેમજ જ્ઞાનાવર્ણ્યના ક્ષયોક્ષમથી શાસ્ત્રોનો કંઈક અભ્યાસ પણ કર્યો હશે. પરંતુ શુદ્ધ સત્તાગત આત્મધર્મની શુદ્ધ રુચિ એટલે કે શ્રદ્ધાન વિના, તેમજ આત્મગુણના આલંબન વિના, બાહ્ય ક્રિયા વડે કે સ્પર્શ અનુભવ જ્ઞાન વિનાના શાસ્ત્રાભ્યાસ વડે સમ્યક દર્શનની પ્રાપ્તિરૂપ કોઈ કાર્ય થયું નથી. અહીંયા કીધું કોઈ કાર્ય ન સીધો. કોઈ કાર્ય એટલે પુણ્ય તો ઓબ્વિયસ થાય કે તે તમને દેવલોકમાં લઈ જાય કે અહીંયા આપણને અનુકૂળતા અપાવે, પણ જે સમ્યક દર્શનની પ્રાપ્તિરૂપ એટલે કે જે મોક્ષની પ્રાપ્તિરૂપ કાર્ય થવું જોઈએ એવું કોઈ કાર્ય અહીંયા થયું નથી. એટલે હવે આ કડીમાં આપણે જોઈએ તો ગણેશની દ્રષ્ટિ હવે શુભ આચરણ પ્રત્યે વળી છે કે જ્યારે આપણે એકદમ નિર્મળ પરિણતિ હોય તો ત્યારે જેમ વસ્તુ જેમ છે તેમ જણાય છે અને પોતે પણ જેમ છે તેમ જણાય. એટલે તેથી જ્યારે નિર્મળ પરિણતિ હોય, નિર્મળ પરિણતિ એટલે આપણે હમણાં કોઈ આપણા મનમાં સંકલ્પ વિકલ્પ નથી, કોઈ પ્રત્યે રાગ દ્વેષ નથી, એવી જ્યારે નિર્મળ પરિણતિ હોય ત્યારે શું થાય? પ્રતિક્રમણ કરતી વખતે જણાય કે એ બધા શુભ આચરણ કરતા વખતે પણ ભાવો કેવા રહે. કારણ મુખ્યતઃ આપણે જોઈએ તો આત્મકલ્યાણ કરવા માટે બે મુખ્ય સાધન, બે પોષક, બે મુખ્ય તત્વો છે. એક છે ક્રિયા અને બીજું છે જ્ઞાન. બે મુખ્ય તત્વો બતાવ્યા છે, બરાબર? તો જ્ઞાનની આરાધના અને આચરણની આરાધના, આ બે મુખ્ય તત્વો બતાવેલા છે. હવે આ બે પોષક થતી આત્માને વિભાવમાંથી સ્વભાવમાં લઈ જવું હોય તો આનાથી લઈ જઈ શકાય. એટલે જ આ બહુ ફેમસ સૂત્ર છે, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ.
એટલે જ્ઞાન અને ક્રિયા બેવના સમન્વયથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. પણ આ જ બે તત્વમાં જો ગડબડ કરી લઈએ આપણે તો શું થાય? તો આ જ બે તત્વ જ્ઞાન અને ક્રિયા આત્મકલ્યાણના માર્ગમાં અવરોધક પણ થઈ શકે છે. અને એના જ માટે આપણે આત્મસિદ્ધિ શાસ્ત્ર પહેલા કર્યું હતું. તો પહેલા સ્ટાર્ટિંગમાં ત્રીજી ચોથી કે ચોથી પાંચમાં બે ગાથો આવ્યું છે, જેમાં ક્રિયા જડત્વ અને કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર જે કરે છે ક્રિયા, પણ એમાં પણ જો ક્રિયા જડત્વ હોય કે શુષ્ક જ્ઞાની હોય તો એ બેઉ પ્રત્યે એમણે ફોકસ બતાવ્યું છે કે એ મોક્ષ માર્ગના અધિકારી નથી થઈ શકતા. તમને ખ્યાલ હોય તો પહેલી મતલબ ત્રીજી કે ચોથી ગાથા જ છે, પેલા ક્રિયા જડત્વની છે કે બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા તેય ક્રિયા જડ આહી. યાદ છે? બાહ્ય ક્રિયામાં રહેતા એટલે બાહ્ય ક્રિયા બધી કરી રહ્યા છે, પણ જે આત્મલક્ષ્ય અંતર્ભેદ માટે જે કરવી જોઈએ એ કરતા નથી. જ્ઞાન માર્ગ નિષેધ કરે છે, તો એને એમણે શું કીધું છે? ક્રિયા જડ આપ્યું છે, એમ એમણે એને કીધું છે. અને બીજું શુષ્ક જ્ઞાની કે બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માહી, વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આહી. એટલે વાતો તો જ્ઞાનની ઘણી મોટી મોટી કરે છે, પણ જ્યારે એકચ્યુઅલી આચરણ કરવાનું આવે છે ત્યારે રાગ દ્વેષ મોહ એ કંઈ પણ એના જતા નથી, ખાલી જ્ઞાનની વાતો જ કર્યા કરે છે. તો એ શુષ્ક જ્ઞાન છે. એટલે કેવળ જ્ઞાન પણ ઉપયોગી નથી, કેવળ ક્રિયા પણ, બેઉનો સમન્વય થવું જોઈએ. જ્ઞાન ક્રિયા મોક્ષ માર્ગ. यहाँ तो जो फोन खायो तो ये आवाज ना तो अच्छे करेगा ना, मुझे क्लास चालू है आवाज જ બંધ થઈ ગઈ. આનો હેમાલીનો મ્યુટ પણ નથી થતો. હા, થઈ ગયું. તો અહીંયા પણ આપણે જોવા જઈએ તો દેવચંદ્ર ગણીજીએ આ જ વાત કરી છે કે અહીંયા એમણે કીધું છે કે શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબન વિના દેહવો કાર્ય તેણે કોન સિદ્ધ. બરાબર? એટલે એનું કોઈ કાર્ય સિદ્ધ ન થયું. આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં મેં છેલ્લે તમને કીધું કે જે કોઈ કાર્ય એટલે તમારું પુણ્યરૂપ કોઈ કાર્ય નહીં, પણ જે સમ્યક દર્શન પ્રાપ્તિરૂપ જે કાર્ય છે, જે મોક્ષ માર્ગનું મુખ્ય કારણ છે, એ સિદ્ધ થયું નથી. અને એ તો ચલો આગળની વાત થઈ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે, પણ અહીંયા તો ક્રોધ ઓછો ન થયો, રાગ દ્વેષ ઓછા ન થયા, માયા ઓછું ન થઈ, તમારી કામ વાસના ઓછી ન થઈ, મિથ્યાત્વ ઓછું ન થયું, એટલે કોઈ વિકારો ઓછો ન થયા, માર્ગાનુસારીના જે 35 ગુણો છે એમાંથી પણ કોઈ પ્રાપ્ત ન થયા. એટલે ઘણી બધી ધાર્મિક ક્રિયાઓ તો કરી, પણ શુદ્ધ શ્રદ્ધાન વળી અને આત્મ અવલંબન વિના બે ચીજો અહીંયા કીધી છે. તો એનાથી એક તો શ્રદ્ધા શુદ્ધ આત્મશ્રદ્ધાની વગર અને સાથે આત્માના અવલંબન વિના કરેલી ક્રિયાથી આ કોઈ ચીજો, કોઈ વિકાર ઓછા ન થયા, કોઈ માર્ગાનુસારના ગુણો પ્રાપ્ત ન થયા, તો આ બેઝ જ ન થયું તો સમ્યક દર્શન સુધી ક્યાંથી પહોંચી શકે? તો હા, પુણ્ય બંધ થશે. તમારી ક્રિયાઓ તમે જે પણ કરી હોય, તપ કરી હોય, ભક્તિ કરી હોય, ભલે આત્મલક્ષ્ય ક્રિયા વગર કર્યું હોય તો પુણ્યબંધ તો થવાનું જ છે. એ કંઈ વેસ્ટ તો નથી જવાની, પણ એ પુણ્યબંધ તમને મોક્ષ માર્ગમાં આગળ વધારવા માટે કામ નહીં આવે. દેવગતિ મળશે પણ આત્માના નિકટ નહીં આવી શકો. તો આ આપણે જોઈએ આ સંસાર પરિભ્રમણમાં અનેક વખત આપણે જોયું તો આપણને મનુષ્ય ભાવ મળ્યો છે. આ કે ફર્સ્ટ વખત કે ચોથી પાંચમી છઠ્ઠી વખત નથી મળ્યું, અનેક વખત મળ્યો છે. શાસ્ત્રાભ્યાસ કરવાનો પણ મોકો અનેક વખત મળ્યો છે. આપણે કરીએ છીએ, બીજાને કરાવવાનો પણ મોકો મળ્યો છે, યોગ મળ્યો છે. સાધુપણું પણ આપણે લીધું છે. શાસ્ત્રમાં કીધું છે કે મેરુ પર્વત જેટલા ઓઘા આપણે લીધા છે. બરાબર છે? સાધુપણું મળીને આચાર્યપણું પણ મળ્યું છે.
એટલે આચાર્યપણું એટલે શું? તમે બીજાને ક્રિયા કરવાની તમને ક્ષમતા મળે. તો અહીંયા વાત થઈ રહી છે ભવાભિનંદી જીવની. તો આવા જે ભવાભિનંદી જીવ હોય એને આ બધા યોગ પેલા ઘણી વખત, કારણ અનંત સંસારથી આપણે ફરી રહ્યા છીએ, તો એમાં આ બધા યોગ મનુષ્યપણું, આર્યપણું, જૈન દર્શનપણું બધું જ એને મળી ગયું છે. પણ તો પણ જો એ ભવાભિનંદી જીવ હોય તો એ સમીપ મુક્તિગામી નથી. સમીપ મુક્તિગામી એટલે જેનો હવે મોક્ષ અત્યંત નજીક છે એને સમીપ એટલે નજીક, મુક્તિગામી એને સમીપ મુક્તિગામી કીધું છે. તો એ હજી એ થયો નથી. અને એટલે તો ભવાભિનંદન પણ જીવને આવા ઉત્તમ યોગ તો મળી જ શકે. કેવા ઉત્તમ યોગ? તો મનુષ્ય ભાવ, ઉત્તમ કુળ, આર્ય ક્ષેત્ર, એમાં પણ વિતરાગ શાસન મળે, સદગુરુનો યોગ થાય. શું બધા સારા યોગ હું કહી રહી છું. અને એ અનુષ્ઠાન પણ કરતો હોય. અનુષ્ઠાન એટલે ધર્મ ક્રિયાઓ પણ એ કરતો હોય. પણ હવે અહીંયા પણ કીધું છે કે એ અનુષ્ઠાન, એ ધર્મ ક્રિયાઓ કરવા છતાં પણ શું થાય છે? એનું આત્મકલ્યાણ થતું નથી. તો એ પહેલા તો અહીંયા 3 અનુષ્ઠાન, ટોટલ 5 અનુષ્ઠાન છે. વિષ અનુષ્ઠાન, ગરલ અનુષ્ઠાન, અન અનુષ્ઠાન, તદહેતુ અનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાન. આ 5 અનુષ્ઠાન બતાવ્યા છે અહીંયા. બરાબર છે? તો આ 5 અનુષ્ઠાનમાંથી પહેલા 3 અનુષ્ઠાન તમારા જો હોય, 3 અનુષ્ઠાનથી તમે ધર્મ ક્રિયા કરતા હો, તો એનાથી તમારું કાંઈ આત્મકલ્યાણ ન થાય. તો આ અનુષ્ઠાન કયા છે એ આપણે પહેલા સમજીએ. તો પહેલા તો છે વિષ અનુષ્ઠાન. તો વિષ અનુષ્ઠાન નામ ઉપરથી જ ખ્યાલ આવે. વિષ એટલે શું? ઝેર. કે જે અનુષ્ઠાનમાં ઝેર જ ટપક્યા કરે અને તેનાથી શું થાય છે? મૃત્યુ થાય છે. એટલે અહીંયા શું કહે છે કે ઝેર ટપક્યા કરે છે કે જે તમે ધાર્મિક ક્રિયા વગેરે કરો એ તમે કોઈ આ લોકની ઈચ્છા પૂર્વક, કે મને પદ પ્રાપ્તિ થાય, પૈસા થાય, કે પ્રતિષ્ઠા મળે, સિદ્ધિ મળે વગેરે ઈચ્છાથી, એટલે લોક ઉપચારથી થતું અનુષ્ઠાન, કે બેઝિકલી લોકોમાં સારા દેખાડવા માટે તમે જે અનુષ્ઠાન, લોકોને લક્ષ્યમાં રાખીને જે અનુષ્ઠાન કરાય છે, ત્યાં જિનેશ્વર ભગવાન વચમાં તમને નથી, એ લક્ષ્યમાં રાખતા નહીં. આત્મકલ્યાણનું લક્ષ્ય ન હોય, પણ લોકોમાં મારું કેવું કેવી રીતે સારું દેખાશે, લોકોમાં મારી પ્રતિષ્ઠા વધશે કે નહીં, એ ભાવથી જે અનુષ્ઠાન કરાય છે એ શું થાય છે? વિષ અનુષ્ઠાન થાય છે. એટલે એવા ભાવોથી અને એવા ભાવોની જે વૃદ્ધિ કરાવે એવા જે અનુષ્ઠાન હોય. એક્ઝામ્પલ આપણે સાવ સરળ એક્ઝામ્પલ લઈએ તો દાન. બરાબર છે? દાન તો કીધું છે કે તમે ડાબા હાથે આપો તો જમણા હાથને ખબર ન પડે, જમણા હાથે આપો તો ડાબા હાથને, એવી રીતે દાન કરવાનું કીધું છે. તમે કોઈ પણ કરો તો એમનું તમને ફળ તો મળવાનું જ છે. પણ આ વિષ અનુષ્ઠાનમાં લોકો સપોઝ દાન કરે તો પ્રતિષ્ઠા માટે, પદ માટે, જે તો આપણે નજરે જોઈએ છીએ. કેટલા બધા જણા એવા હોય કે શું થાય કે આ તમે દાન કરો, અહીંયા મારું નામ જોઈએ, નામ માટે, કે અહીંયા તમે દાન કરો તો પ્રતિષ્ઠા માટે, પદ માટે. બરાબર છે? એ તો આપણે નજરે જોઈએ છીએ કે દાન સૌથી આમ તરત ખ્યાલ આવે આ એક્ઝામ્પલ છે દાનનું, કે જે પદ પ્રતિષ્ઠા એટલે આ લોકમાં આપણું સારું દેખાય એ ઈચ્છાથી કરતા હોઈએ. ઘણા તપસ્યા કરતા હોય કે બીજું પણ કોઈ એવું કરતા હોય તો શું થાય? એ તમે જે પણ કરતા હો આ લોકમાં મારું એનાથી બેઝિકલી આ બધી ચીજો સંસારને વધારનારી છે. તો એ ભૌતિક ચીજોને પ્રાપ્ત કરવા માટે જે આ અનુષ્ઠાન કરાય એને શું કીધું છે? વિષ અનુષ્ઠાન. નામ પણ શાસ્ત્રમાં કેવું આપ્યું છે કે વિષ. જે સરખું કીધું છે, એક બાજુ તમે કરો છો અનુષ્ઠાન તો એનું ફળ તમને શું પ્રાપ્તિ થાય છે? કે એનાથી તમારું આ
હમણાં તમારું ભલે આ ભાવમાં તમારું લોકોમાં સારું દેખાય, પણ આગળ જતા એનાથી આત્મકલ્યાણ તમારું થશે નહીં. ઉલટાનું અનેક ભાવમાં એ નુકસાન જ થશે, અને એટલા માટે વિષ અનુષ્ઠાન એને કીધું છે. બીજું છે ગરલ અનુષ્ઠાન. ગરલ અનુષ્ઠાન એટલે જેમ વિષ અનુષ્ઠાનમાં આ ભાવની ઈચ્છા કરીને જે અનુષ્ઠાન કરાય, જ્યારે ગરલ અનુષ્ઠાનમાં પરલોકમાં મને ઈચ્છા કે બીજા ભાવે મને દેવલોક મળે, અથવા એવી બધી ઈચ્છા ઘણી વખત આપણે કહીએ ને કે તમે આટલું તપસ્યા કરશો કે આટલું આ કરશો તો તમને દેવલોક મળશે કે આમાં વગેરે, કે આપણે હિસ્ટ્રીમાં આપણે સ્ટોરીઝ પણ ઘણી વખત સાંભળતા હોઈએ કે આ ઈચ્છા કરી અને આટલું બધું તપ કરતા હોય વગેરે વગેરે. ઇવન આપણે હિન્દુમાં તો આપણે બહુ આવા ટાઈપના તપ જોઈએ, જો કે એ વિષ અનુષ્ઠાનમાં પણ આવી શકશે કે સારો વર મળે કે ઓલા બધા થતા હોય ને એવા ટાઈપનું, શું કહેવાય ને, મોળા કાંતા કે કંઈક કહેતા હોય છે, કે એવા ટાઈપના તપસ્યા બહુ થતા હોય કે સારો વર મળે, કે સંતોષી માતાના કંઈક 16 શુક્રવાર પહેલા વચમાં બહુ ચાલતા હતા, કે ઘણા બધા એવા ટાઈપના તપ કરતા હોય કે કાં તો આ ભાવમાં એમને રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય કે એમની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય, અથવા એ વિષ અનુષ્ઠાનમાં ને આવતા ભાવમાં તમને તમારી જે ઈચ્છિત વસ્તુ કે ઈચ્છિત સુખો કે દેવલોક વગેરે પ્રાપ્ત થાય, તો એ આ ગરલ અનુષ્ઠાનમાં આવશે. ત્રીજું છે અન અનુષ્ઠાન. એટલે આ શું ચાલે છે આપણે કે આ બધા અનુષ્ઠાનો એટલે ધાર્મિક ક્રિયાઓ જ છે, પણ જે આપણને આત્મકલ્યાણ માટે ઉપયોગી નથી થતી, એવા જે ભવાભી નંદીજી હોય એમની જે ધર્મ ક્રિયાઓ થાય છે એના માટે આ 3 અનુષ્ઠાન પહેલા કીધેલા છે: વિષ અનુષ્ઠાન, ગરલ અનુષ્ઠાન, અને છેલ્લું છે ત્રીજું છે અન અનુષ્ઠાન. નામ ઉપરથી જ ખ્યાલ આવશે. અન અનુષ્ઠાન એટલે કોઈ લક્ષ્ય વિના, હેતુ વિના, પ્રયોજન વિના જે થાય છે, કોઈ એકાગ્રતા નહીં, કોઈ રુચિ નહીં, માત્ર મેકેનિકલ જળ ધર્મક્રિયા થઈ જાય છે. ઘણી વખત જોઈએ છે, ઘણા ધર્મક્રિયાઓ કરતા હોય, ચૈતવંદન કરતા હોય, પ્રતિક્રમણ કરતા હોય, કે આપણે જળની જેમ આમ બોલી જાય, કરી જાય. તો જ્યાં દેહ જોડાયેલો હોય, ઓબ્વિયસલી તમે એ ક્રિયા કરતા હો તો ક્રિયા તમારી દેહથી જ થવાની છે, એટલે ડેફિનેટલી ક્રિયા જોડાયેલી હોય, કદાચ વચન પણ જોડાયેલા હોય, જે તમે વચન બોલતા હોય, પણ એની સાથે તમારો ઉપયોગ, અમારું મન જે જોડતું હોય એ ના હોય. મન ક્યાંક ત્રીજે જ ભટકતું હોય. અને એ તો આપણે સાદી માળા પણ ગણવા બેસીએ ને, એક નવકાર મંત્રની માળા, કે જોજો, ફોર અસ ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ કે તમે 108 નવકાર માળામાં તમે કન્ટિન્યુઅસ એકાગ્ર રહી શકો. પણ ચલો, એટલી એકાગ્રતા ન હોય, પણ એટલીસ્ટ આપણે ટ્રાય કરીએ એકાગ્રતા સાધવાનો. પણ અહીંયા તો જે આખા બધા અનુષ્ઠાન છે એ બધા જે પણ તમે અનુષ્ઠાન કરતા હો, તો એમાં તમારો દેહ અને વચન જોડાયેલા હોય, પણ મન ટોટલી બહાર ભટકતું હોય, કારણ એ ક્રિયા કરવા માટે એ કોઈ હાઈ પર્પસ તમને જોઈએ, એ પર્પસ તમારી પાસે ન હોય. મન કે ચિત્ત જે અનુષ્ઠાનમાં પરોવાયેલું જ હોતું નથી, એ અનુષ્ઠાનને શું કીધું છે? અન અનુષ્ઠાન કીધું છે. તો આ 3 અનુષ્ઠાન, અને હવે આપણે જે ચોથા 2 જે એકચ્યુઅલી આત્મકલ્યાણના છે એના પણ આપણે એક એક લાઈનમાં ખાલી જોઈ લઈએ. તદ હેતુ અનુષ્ઠાન એટલે આ તમે જે પણ અનુષ્ઠાન ધર્મક્રિયા કરતા હો, એ મોક્ષ પ્રાપ્તિના હેતુથી કરાતું જે અનુષ્ઠાન છે એ શું છે? તદ હેતુ અનુષ્ઠાન છે. અને છેલ્લું છે અમૃત અનુષ્ઠાન, એટલે આત્મસત્તત્વ સાથે જોડાવીને જ્ઞાયક ભાવે જે થતું અનુષ્ઠાન છે એ છે અમૃત અનુષ્ઠાન. એમાં આત્મતત્વ સાથે જોડી માત્ર કોઈ પણ ક્રિયા જ્ઞાતા દ્રષ્ટા ભાવ રહી અને એક જ લક્ષ્ય છે કે શુદ્ધ આત્મા સ્વરૂપ સાથે જ મારા શુદ્ધાત્મા સાથે હું જોડાયેલો રહું. તો આવી રીતે આ 5 અનુષ્ઠાન બતાવ્યા છે. અને અહીંયા ગાથામાં કીધું, શું કીધું? કે આદર્યું આચરણ લોક ઉપચારથી શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો. બરાબર? એટલે આ પહેલા
ત્રણ અનુષ્ઠાનની અહીંયા વાત આવી. આદર્યું આચરણ એટલે મેં આચરણ કર્યું કેવી રીતે, એટલે આ ત્રણ વિષ, ગરલ અને અનુષ્ઠાન. બરાબર છે. કારણ જે ધર્માચરણ કર્યું છે એ કાં તો ખોટા લક્ષે એટલે કાં આ ભાવમાં મને પદ, પ્રતિષ્ઠા, પૈસો મળે, કાં પર ભાવમાં મને કાં મળે, અને કાં તો નો લક્ષે, અનનુષ્ઠાન એટલે કોઈ લક્ષ્ય જ ન હોય, બસ કરવા ખાતર એ ક્રિયા કરી. આપણે ઘણી વખત જોઈએ ઘણા જણા અઠાઈ વગેરે પણ કરતા હોઈએ, પણ બસ આણે કે કર્યું, મારી ફ્રેન્ડે કર્યું એટલે મેં પણ અઠાઈ કરી. શેના માટે કરી, શું છે, કોઈ જાતની એમને ખબર ન હોય, બસ બધા કરે છે એટલે મેં પણ કરી લીધી, તો કોઈ લક્ષ્ય નહીં. તો આ એટલે કાં તો ઓઘ સંજ્ઞાએ કાં તો લોક સંજ્ઞાએ, કે એટલે ગાડરિયો પ્રવાહ એક જતો હોય ને કે બધા કરે છે એટલે મને કરવાનું, આપણે પણ કરીએ. એટલે લોકને રીઝવવા, લોક પ્રત્યે પ્રદર્શનની વૃત્તિથી, કે આ બધું મેં ઘણું દાન પણ આપણે હમણાં જોયું, દાન પણ મેં ઘણું કીધું. શું કર્યા કે પ્રદર્શન માટે, કે હા આટલું દાન મેં કર્યું. પછી ઘણું તપ કર્યું, પણ બધું લોક ઉપચારથી, એટલે લોકમાં સારું દેખાડવા માટે. તો આ એટલે શાસ્ત્રમાં પણ આવે છે, પહેલા મેં કીધું કે મેરુ પર્વત જેટલા આપણે ઓઘા કર્યા, મોપતિ ઓઘા મુક્તિ કર્યા, તો પણ હજી સમ્યક દર્શન પ્રાપ્ત નથી થયું. શું કામ? કેમ નથી થયું? કેમ બધું નિષ્ફળ ગયું? તો અહીંયા આ ઓઘાને મોપતિ કઈ રોંગ નથી, આપણે એનો ઉલટો મિનિંગ પણ નથી લેવાનું. એ ખોટા છે એમ નથી, એ તો સંયમ ઇઝ મસ્ટ. આપણને મોક્ષ પ્રાપ્ત કરવું હોય તો સંયમ તો લેવું જ જોઈએ. પણ આ જે સંયમ પણ આપણે લીધું એ શું છે, લોક ઉપચારથી કરશે તો તારું કાર્ય પૂર્ણ સિદ્ધ. એટલે આપણે અહીંયા એક ખાલી લોક ઉપચારથી, પછી ભલે આ બધું દાન તપ એ હોય કે બીજું પણ છે, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધું. એટલે ચલો થોડો તમારો જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ છે, એટલે જ્ઞાન સારું ચડે છે, તો રુચ પણ થયું. પણ તો તમે થોડું જ્ઞાનાભ્યાસ કર્યો, પણ એ જ્ઞાનાભ્યાસ કરી, એ વસ્તુ તત્વ સમજી અને મોહ તમારો ઓછો થયો તો એ પણ ન થયો. એટલે જો જ્ઞાનાવર્ણીયના ક્ષયોક્ષમથી જ્ઞાનદાન મળ્યું આપણને, તો એનું ફળ શું હોવું જોઈએ કે આપણા રાગ દ્વેષ મોળા પડવા જોઈએ, મોહ ઓછો થવો જોઈએ. પણ એ તો કંઈ થયું નહીં, ઉલટો અહંકાર વધ્યો કે મને આટલું આટલું આવડે છે. એટલે જ ઓલું છે ને, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે બીજું છે, એક તો ક્રિયાજળ, જે આપણે પહેલા જોયું હમણાં, બરાબર, ખાલી ક્રિયા જ કરી. અને બીજું શું છે, શુષ્ક જ્ઞાની, કે જ્ઞાન તો ઘણું કર્યું પણ વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આઈ. શ્રીમદનું આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છે, વર્તે મોહ શુષ્ક, જે ખાલી જ્ઞાન જ છે, જેને ખાલી એટલે જ્ઞાન લીધું છે, કેવો છે, શુષ્ક જ્ઞાની છે, કેવો એ મોહ તો હજી એમને એમ એનો પડ્યો છે. તો એટલે એ કે છે કે અહીંયા એમને બીજું અહીંયા વર્ડ કીધું છે શબ્દ જ્ઞાન, કે શબ્દ જ્ઞાની એટલે શું કે ઓરેટિંગ પાવર તો એટલી એમની ફેન્ટાસ્ટિક હોય કે બોલે ત્યારે આપણને ખબર ન પડે કે આ જ્ઞાની છે કે અજ્ઞાની, એટલી સરસ ઓરેટિંગ પાવર હોય. પણ જ્યારે કોઈ કર્મનો ઉદય આવે, જ્યારે કોઈ હર્ષ કે શોકનો પ્રસંગ આવે, ત્યારે ખબર પડી જાય કે ત્યારે એ કેટલા સમભાવમાં રહી શકે છે. એ ઉદયના પ્રસંગને એ કેવી રીતે લે છે, એના ઉપરથી ખબર પડે કે એમનો મોહ કેટલો ઓછો થયો છે. એટલે અહીંયા કે છે કે જ્ઞાનાવર્ણીના ક્ષયોક્ષમથી શાસ્ત્ર અભ્યાસ પણ કર્યો, જેમ પહેલા આ બધું ચીજો કર્યું કે લોક ઉપચારથી બધી ધર્મ ક્રિયા કરી, એવી જ રીતે જ્ઞાનાવર્ણીયના કર્મના ક્ષયોક્ષમથી શાસ્ત્રોભ્યાસ પણ કર્યો. પરંતુ ગણેશજી કરે છે, પરંતુ કહે છે અહીંયા પણ એ બધું કેવી રીતે થયું, આત્મ સ્વરૂપની રુચિ વિના, એ અભ્યાસ, એ આત્માનું અવલંબન લીધા વિના કરેલી જે પણ ક્રિયા છે, એનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિરૂપ, કે જે સમ્યક દર્શન મોક્ષનું કારણ છે, એ કાર્ય સિદ્ધ ન થયું. હમણાં આ વાત થશે કે નહીં, પણ હમણાં હું થોડી વાર પહેલા
હમ્પી આશ્રમ છે, હમ્પીમાં શ્રીમદ રાજચંદ્રનો આશ્રમ છે, એના વિશે લઈ હતી. એટલે મને હમણાં યાદ આવ્યું કે ત્યાં સહજાનંદ ઘનજી મહારાજ હતા, જે એકચ્યુઅલી ભદ્રમુનિ એમનું નામ હતું, જેમણે અચલકચ્છમાં જન્મ લીધેલો, કચ્છના ડુમરા ગામના હતા. તમને સાંભળ્યું હશે હમ્પી વિશે તો. એમણે દીક્ષા ખતરગચ્છમાં લીધેલું અને ખૂબ એમને આત્માનું જ એને અનુસંધાન કરવાનું હતું. દેટ વોઝ ધ ઓનલી હિઝ એમ. અને ઘણા શાસ્ત્રોભ્યાસ વગેરે ઘણો કર્યો, બહુ ધ્યાન સાધના, જબરદસ્ત ધ્યાન સાધના કરેલી છે. અને પછી એમના હાથમાં આ શ્રીમદ રાજચંદ્રજીનું બધું શું કહેવાય, એમનું સાહિત્ય હાથમાં આવ્યું. દિગંબર પણ બધું એમણે, દિગંબર શ્વેતાંબર બધું શાસ્ત્રાભ્યાસ કર્યો. અને પછી શ્રીમદજીનું આ સાહિત્ય જ્યારે હાથમાં આવ્યું ત્યારે એ વાંચીને એમને થયું કે આ જ મારા ગુરુ છે. અને એમને ગુરુપદે સ્થાપ્યા અને હમ્પીમાં આ શ્રીમદ રાજચંદ્ર આશ્રમની સ્થાપના કરી. મારા ખ્યાલ પ્રમાણે એમને કાળ કર્યાને પણ 50 વર્ષ થઈ ગયા હશે. તો ને ઓફકોર્સ અધ્યાત્મ યોગી હતા, આત્મજ્ઞાની પુરુષ હતા. હવે એમના પછી, એ કાળ કરી ગયા પછી, એ જ આશ્રમમાં માતાજી કરીને એ આશ્રમ સંભાળતા હતા, તમને ખ્યાલ હોય તો. તો એ માતાજી એટલે એમના કાકીશ્રી જ હતા સંસાર અવસ્થામાં. તો એમનું જો હમણાં વાંચતી હતી, એ થોડુંક લખવું હતું, એટલે કે આ સહજાનંદજીને તો એમણે પ્રોપર દીક્ષા લીધેલી અને બધું શાસ્ત્રાભ્યાસ કર્યો હતો અને આત્મજ્ઞાની હતા. પણ જે આ ધનબાઈ, કે જેને માતાજી કરીને સંબોધતા હતા, એમનો કોઈ શાસ્ત્રાભ્યાસ નહોતો. પણ તે છતાં એમને જે કહીને પૂર્વભાવમાં એમનું સાધેલું હશે કે પણ હમણાં હશે, પણ જે એમનું આત્માની રુચિથી એ પણ ધ્યાનાભ્યાસ વગેરે કરતા, તો એમણે પણ આત્મજ્ઞાની સુધી એ પહોંચી શક્યા હતા. એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અહીંયા શાસ્ત્રાભ્યાસ કરવો જરૂરી છે એવું નથી. તમે કોઈ પણ ક્રિયા, ધ્યાન વગેરે કરો, પણ આત્માના લક્ષ્યપૂર્વક કરો તો ડેફિનેટલી આત્માનુભૂતિ સુધી પહોંચી શકાય. એટલે હમણાં જે હતું કે એમને સહજાનંદજીના જ મન લાગે છે પત્રમાં હતું કે ભલે એમને શાસ્ત્રાભ્યાસ નથી કર્યો, પણ એમનું જે અંદરનું જે એમનું જે ભાવ છે કે જે છે એ એટલા ઉચ્ચ છે, એમની ભક્તિ એટલી તીવ્ર છે કે એ આત્મજ્ઞાન સુધી એ પહોંચી શકે છે. એટલે મેં તો જે શેર કર્યું હમણાં થોડી વાર પહેલા જ વાંચ્યું. એટલે તો અહીંયા કહે છે ગણેશજી કે આ ત્રીજી ગાથામાં, કે પેલા બીજી ગાથામાં તો આપણે અશુભ આચરણનું જોયું, એનાથી તો એમ પણ કંઈ થવાનું નથી, પણ શુભ આચરણ પણ જે ભવાભિનંદી જીવ છે, એટલે કે જેને આ બધી ક્રિયા કરીને પણ પછી પાછું એ જ સંસારમાં એને જો ઇન્ટરેસ્ટ રહેતો હોય, તો એનાથી પણ તમને સમ્યક દ્રષ્ટિરૂપ એનું જે છે એ પ્રાપ્ત થવાનું નથી. શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબન વિના દેહથી કાર્યતિનો કોન સીધો. એટલે અહીંયા શુદ્ધ શ્રદ્ધાન વળી, અહીંયા શું વર્ડ આપ્યું છે? શુદ્ધ શ્રદ્ધાન વળી. એટલે અહીંયા હવે 3 શબ્દ છે શ્રદ્ધામાં. એક છે વિશ્વાસ, બીજું છે શ્રદ્ધા અને ત્રીજું છે આસ્થા. 3 શબ્દ છે. વેરી સિમિલર ટુ ધ મીનિંગ, થોડો ફરક છે આ 3 શબ્દમાં. બરાબર છે? તો એક તો વિશ્વાસ. તો વિશ્વાસ એટલે અનાપ્ત પુરુષ. એક છે આપ્ત પુરુષ અને બીજું છે અનાપ્ત પુરુષ. આપ્ત એટલે આપણે કહીએ જ્ઞાની પુરુષ, તીર્થંકર ભગવાન, એને આપણે આપ્ત કહીએ. બધાને ખ્યાલ છે? આપ્ત પુરુષ. અહીંયા અનાપ્ત પુરુષ. બરાબર છે? તો એ સામાન્ય માણસ છે. કારણ આપણે કઈ સંસારમાં રહીએ છીએ તો ખાલી એવું જરૂરી નથી ખાલી દેવ ગુરુ પ્રત્યે જ આપણે શ્રદ્ધા હોય, બીજા પણ આપણી આજુબાજુ ઘણા જણા હોય એના પણ આપણે પણ કઈ વિશ્વાસ રાખીએ. વિશ્વાસની વાત કરું છું, શ્રદ્ધાની નહીં. આ 3 વર્ડનો થોડો ફરક છે, સમજાવું છું. વિશ્વાસ, શ્રદ્ધા અને આસ્થા. હવે આપણે એક સામાન્ય, એ આપણો પરિચિત પણ નથી. ફક્ત આપણે ચલો આપણા સ્વજન પ્રત્યે તો વિશ્વાસ રાખીએ, અલગ વાત છે, પણ અહીંયા તો કોઈ એક પરિચિત નથી, કાંઈ નથી. આપણે અનોળ કોઈ, સપોઝ અહીંયાથી હું વલસાડ જઈ રહી છું અને વચમાં 3 રસ્તા આવે, તો હવે મને ખબર નહીં પડી હું કયા ત્યાં, ત્યારે સપોઝ ગૂગલ મેપ નહોતો, એ વાત કરીને કહું છું. હવે તમને આપણે ગૂગલ મેપ પર કહી દે, પણ ત્યારે નથી ગૂગલ મેપ, અથવા આપણી પાસે નથી અને કોઈ સાઇન બોર્ડ પણ નથી, તો શું કરશો તમે?
કે ત્યાં કોઈ જે માણસ આપણને લાગે જરા વ્યવસ્થિત છે અથવા કોઈ ગાડીવાળો વ્યવસ્થિત છે તો એને આપણે પૂછશું કે ભાઈ મને વલસાડ જવું છે તો ક્યાં જાઉં, રાઈટ જાઉં, લેફ્ટ જાઉં, સીધો જાઉં, અને પછી જે કેસ છે એના ઉપર આપણે ભરોસો પણ રાખશું અને એ પ્રમાણે આપણે આગળ જશું. તો એ જે ભરોસો રાખીએ છીએ એના પર અને આપણી સાથે થાય છે આવું ઘણી વખત, તો એને જ કહેવાય છે વિશ્વાસ. બીજું છે આસ્થા. વિશ્વાસ, આસ્થા અને શ્રદ્ધા. તો આપ્ત પુરુષના વચન ઉપર શ્રદ્ધા રાખવી, આપ્ત તીર્થંકર પરમાત્મા જ્ઞાની પુરુષના વસ્તા ઉપર શ્રદ્ધા રાખવી, એને કહેવાય છે આસ્થા. અને અહીંયા છે શ્રદ્ધા, શુદ્ધ શ્રદ્ધાનો વડ. તો શ્રદ્ધા એટલે કે એ આસ્થામાં એમના જે વચન છે એમાં આપણી પ્રતીતિ, આપણી અનુભૂતિ જ્યારે ભરેલી હોય એવો જે ભરોસો છે એ છે શ્રદ્ધા. એટલે અહીંયા શુદ્ધ શ્રદ્ધામાં શેની વાત આવી? તારા પોતાના ભાવની અનુભૂતિ બધાની વાત આવી. એટલે કે આવા શુદ્ધ શ્રદ્ધાન વિના, એટલે આત્માના લક્ષ્ય વિના, આત્માનું લક્ષ્ય એટલે આત્મા શુદ્ધાત્મા છે એનો જ આપણે બેસિકલી અનુસંધાન કરવાનું છે. કોઈ પણ ક્રિયા કરતી વખતે શુદ્ધાત્માના અનુસંધાનથી જ, એટલે એના લક્ષ્ય વિના એ જે છે, એટલે એ કર્યા વિના, અને બીજું જે પર્યાયમાં જે દોષો છે એનાથી મુક્ત થયા વિના. પર્યાયમાં દોષો એટલે આપણો આત્મા તો શુદ્ધ છે જ, પણ હમણાં પર્યાયમાં તો બધા વિકારો છે જ ને. તો આપણે આત્મા ભલે શુદ્ધ છે પણ એ પર્યાયના દોષો તો આપણને કાઢવા જ પડશે, જે બીજી ગાથામાં આપણે જોયા. તો એનાથી મુક્ત થયા વિના, અને બે ચીજો છે, આપણે દોષોથી મુક્ત થતા નથી, આત્મકલ્યાણનું કોઈ લક્ષ્ય નથી, એટલે પર્યાય પર દ્રષ્ટિ નથી અને સ્વરૂપ પર પણ દ્રષ્ટિ નથી. બરાબર છે? દોષો પર દ્રષ્ટિ નથી એટલે પર્યાય પર દ્રષ્ટિ નથી. આપણે દોષો પૂછતા જ નથી કે મારામાં રાગ છે, દ્વેષ છે, મોહ છે, વી કાન્ટ રિયલાઇઝ. પૂછતા નથી તો કાઢવાની વાત તો દૂર રહી. બરાબર છે? તો એ પર્યાય પર પણ દ્રષ્ટિ નથી, અને જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે આત્મા અવલંબન વિના, તો એનાથી શું થાય છે? દેહવો કાર્ય કોણે કોન સીધો. તો આ બે ચીજો કરવાથી, એટલે ન પર્યાય પર દ્રષ્ટિ રાખી, ન સ્વરૂપ પર દ્રષ્ટિ રાખી, અને પછી તું જે પણ ક્રિયાઓ કરતો રહે એનાથી તારું કોઈ કાર્ય તારું સિદ્ધ થવાનું નથી. કોઈ કાર્ય એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ રૂપ કોઈ કાર્ય તેરો સિદ્ધ થતો નથી. તો અહીંયા આપણે હવે આપણે બીજી ગાથામાં અશુભાચરણ વિશે વાત કરી, ત્રીજી ગાથામાં શુભાચરણની વાત કરી, અને હવે ચોથી ગાથામાં એનું કન્ક્લુઝન કહે છે. તમારી પાસે જોજો ગાથા નંબર 4. મને લાગે જલ્દી પતી જશે પણ ચાલુ ખાશું. ચલો. સ્વામી દર્શન સમો નિમિત્ત લઈ નિર્મળો, જો ઉપાદાન શુચિ ન થાશે, દોષકો વસ્તુનો અહવા ઉદ્યમ તણો, સ્વામી સેવા ભણી નિકટ લાશે, તાર હો તાર પ્રભુ મુજ સેવક બણી, જગતમાં એટલું સુજસલી છે. અર્થ છે એનો, વિતરાગ પરમાત્માના દર્શન એટલે કે શાસન જેવું નિર્મળ પુષ્ટ નિમિત્ત પ્રાપ્ત કરીને પણ સ્વામી દર્શન સમો નિમિત્ત લહી નિર્મળો, એટલે વિતરાગ પરમાત્મા જેવું પુષ્ટ નિમિત્ત પ્રાપ્ત કરીને પણ, દર્શન અહીંયા પરમાત્માનું શાસન કીધું છે, દર્શન એટલે નિમિત્ત પ્રાપ્ત કરીને પણ જો ઉપાદાનમ એ શુચિ ન થાશે, શુચિ એટલે પવિત્ર થવું, પણ જો મારી આત્મસત્તા પવિત્ર શુદ્ધ ન થાય તો તે દોષકો વસ્તુનો અહવા ઉદ્યમ તણો, તો એ આત્માનો જ કોઈ દોષ છે, અથવા તો જીવદળ તો યોગ્ય છે પણ મારા પુરુષાર્થની જ કઈ ઉણપ છે. પરંતુ હવે તો સ્વામી સેવા તણી નિકટ લાશે, હવે તો સ્વામીનાથની સેવા જ ખરેખર મને પ્રભુની પાસે લઈ જશે, તથા મારી અને તેમની વચ્ચેના અંતરને ભાંગી નાખશે. તો અહીંયા આપણે જોયું આ ફલાચરણનું,
કે અહીંયા ગણેશશ્રી પાછા ઉપાદાન અને નિમિત્તની વાત આપણે આવીએ છીએ. આપણે જોયું ગયા આ સ્તવનમાં, આપણે 24 સ્તવનના આપણે યાત્રામાં 2 થી 3 સ્તવનમાં એમણે નિમિત્ત અને ઉપાદાનની ઘણું ડિટેલમાં એમણે લીધું છે. એના અલગ અલગ ભેદ સમજાવ્યા છે. યાદ છે ને, ઉપાદાન અને નિમિત્ત એટલે બધાને ઉપાદાન એટલે શું કે જીવ પોતે જે દ્રવ્ય જે છે, જીવની જે પોતાની શક્તિ છે એ શું છે? ઉપાદાન છે. ઉપાદાન કારણ એટલે શું કહેવાય? મટીરિયલ કોઝ. અને નિમિત્ત એટલે ઇન્સ્ટ્રુમેન્ટલ કોઝ. જે કારણ, 2 ટાઈપના કારણ હોય. કોઝ એટલે કારણ, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. કોઈ પણ કાર્ય સફળ રીતે પ્રાપ્ત કરવા માટે આ 2 કારણની જરૂર પડે. એના વગર કાર્ય સિદ્ધ ન થાય. અને ઉપાદાન કારણ એટલે એ દ્રવ્ય પોતે કે જે સ્વયં કાર્યરૂપી પરિણમે, અને એ કાર્યરૂપી પરિણમવા માટે જે એને બીજો હેલ્પફુલ થાય, બરાબર છે, એ નિમિત્ત કારણ છે. એના ઉપસ્થિતિમાં કાર્ય થાય, બરાબર છે. એ એટલે લાગે કે એને કાર્ય કરવું છે, પણ કાર્ય એને કર્યું નથી, એના પર આરોપ આવે, એના ઉપસ્થિતિમાં કાર્ય થાય. દુનિયાને એવું લાગે, પણ કાર્ય થઈ ગયા પછી એ છૂટું પડી જાય, એને કહેવાય નિમિત્ત કારણ. અને જે આપણે બહુ ડિટેલમાં સંભાળીએ છીએ કુંભાર અને ચાકના એક્ઝામ્પલથી, માટી, ઘડો અને કુંભારના એક્ઝામ્પલથી, કે માટીમાંથી ઘડો બનાવવો હોય તો માટી ઉપાદાન કારણ છે. એમાંથી એ દ્રવ્ય પોતે છે, એનાથી ઘડો બનવાનો છે. અને એ બનવા માટે આ કુંભાર, પાણી, ચાક વગેરે જે છે, જે હેલ્પફુલ કારણો છે, એ નિમિત્ત કારણ છે, કે જે એના વગર પણ કાર્ય નહીં થાય. અને એ કાર્ય થયા પછી, એક વખત ઘડો બન્યા પછી એ શું થશે? છૂટા પડી જશે. તો એને કહેવાય નિમિત્ત કારણ. અને એ જ હવે આપણે અહીંયા પારમાર્થ એક્ઝામ્પલ લઈએ તો આત્મા શું છે? આ ઉપાદાન કારણની આત્મા શું છે? એ ઉપાદાન કારણ છે, બરાબર છે. અને સદગુરુ જિનેશ્વર પરમાત્મા એ શું છે? નિમિત્ત કારણ છે. એટલે મૂળ કાર્ય આપણે આત્માને જ કરવાનું છે. અને એમાં માટે આપણા આત્મકલ્યાણ માટે જે ઉપયોગી થાય, જિનેશ્વર ભગવાનનું આલંબન લઈએ, આપણે સદગુરુના, આપણે એના સત્સંગનું, એની વાચનાનું આલંબન લઈએ, એ બધા નિમિત્ત કારણ છે. કાર્ય થવાનું છે ક્યાં? પોતાના આત્મામાં જીવને પોતાને જ પુરુષાર્થ કરવાનો છે. તો આવી રીતે આ ઉપાદાન નિમિત્તની વાત છે. તો અહીંયા શું કહે છે? આ વાત કહે છે કે ગણેશજી કહે છે, જીવ કાં તો નિમિત્તને જ વળગીને રહે છે અને મૂળ થઈ જાય છે, અને અહીંયા અને કાં તો ઉપાદાનનું નામ લઈ શુભ નિમિત્તે તજી દે છે. એટલે ઉપાદાનનું નામ લઈને શુભ નિમિત્તે, એટલે કાં તો શુભ નિમિત્તને જ વળગી પડે છે. એટલે બધી ક્રિયાઓ કર્યા કરે છે, પણ આત્માના અવલંબન સાથે કરવાનું છે. લક્ષ્ય તો આત્માનું જ રાખવાનું છે, કારણ થવાનું ક્યાં છે કાર્ય? તારા આત્મામાં જ થવાનું છે. અને આત્મા પુરુષાર્થ એ જ કરવાનો છે. એટલે અહીંયા શું ભૂલ કરે છે જીવ? કાં તો નિમિત્તને જ વળગીને રહે છે, અને કાં તો બીજા અમુક જે શુષ્ક જ્ઞાની શું કે આત્મામાં જ કરવાનું છે ને, તો પછી નિમિત્તની જરૂર શું છે? એટલે એમ કરી અને એ નિમિત્તને શું કરે છે? એને સાઈડ ટ્રેક કરે છે દેવગુરુને. તો અહીંયા અને એનાથી શું થાય છે? એ વિષમ ભાવોમાં પડે છે. એટલે કેટલી વખત નિમિત્તમાં જ એટલો અટવાઈ રહે છે કે સ્વ તરફ એની દ્રષ્ટિ જતી જ નથી. અને એટલા માટે આ નિમિત્ત ઉપાદાનની ચર્ચા આ ગાથામાં કરી છે. બીજી એક વાત છે કે એક સિદ્ધાંત છે જૈન દર્શનનો, નિશ્ચય દ્રષ્ટિએ, નિશ્ચય અને વ્યવહાર ખ્યાલ છે. તો નિશ્ચય દ્રષ્ટિએ સિદ્ધાંત છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકે નહીં. અને છતાં આપણે બધા દ્રવ્ય છીએ, જીવ દ્રવ્ય છીએ, અને વ્યવહારના નિમિત્તોના દુનિયામાં આપણે જીવીએ છીએ. તો અહીંયા અને એટલે આપણે અહીંયા ધર્મની આરાધના પણ કરીએ છીએ. તો હવે અકોર્ડિંગ ટુ નિશ્ચય જે સિદ્ધાંત છે, નિશ્ચય સિદ્ધાંત શું છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકે નહીં.
તો પણ વ્યવહાર સિદ્ધાંત શું કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અસર કરી શકે. અને જીનમત કે છે, જીનેશ્વર ભગવાનનો મત કે છે, જીનમત કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકે નહીં, પણ એક દ્રવ્ય સ્વતંત્રપણે બીજા દ્રવ્યને નિમિત્ત બનાવીને એની આધીનતા કરીને પોતાના ભાવોમાં ફેરફાર કરી શકે. શું કહે છે જીનમત? એક દ્રવ્ય સ્વતંત્રપણે બીજા દ્રવ્યને નિમિત્ત બનાવીને એની આધીનતા કરીને પોતાના ભાવોમાં ફેરફાર કરી શકે છે. આ જીનમત છે અને આપણે જીનમતમાં છીએ. હવે જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કશી કરી શકે નહીં, એવી જ રીતે બીજું એક છે કે પરના પરિવર્તનથી કે પરિણમનથી તને કોઈ લાભ કે નુકસાન થવાનું નથી. એ જીનાજ્ઞા છે અને એને તું લક્ષ્યમાં રાખ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પરમાં જે પણ પરિણમન થાય કે પરિવર્તન થાય, એનાથી તને લાભ નુકસાન લાભ હાનિ કાંઈ નથી. એક્ઝામ્પલ આપ્યું કે એસી હોય અને ગરમીની સિઝન છે અને એસીની ઠંડક હોય તો આપણે ઘણું સારું લાગે. સપોઝ આપણે કોઈ સત્સંગ સાંભળતા હોઈએ, કોઈ ધ્યાન વગેરે કરતા હોઈએ, તો એમ થાય કે એસી હોય ને તો એકાગ્રતા સારી રહે, નહીં તો પછી એ ગરમીમાં રહેતી રહે. પણ અહીંયા કે છે આ બધું પરનું પરિણમન છે, એનાથી તને લાભ ન થાય, તારી ભૂલ છે. નુકસાનનો તો સવાલ જ નથી, કારણ અહીંયા તો તને ઠંડક જોઈએ છે. એટલે હમણાં એસીના ઠંડકમાં નુકસાનનો તો કોઈ વિકલ્પ જ ના આવે. પણ સપોઝ હવે આ પરમાં પરિવર્તન થયું, તને લાગ્યું છે ઠંડક સારી લાગે છે, પરિવર્તન થયું એટલે શું થયું? એ એસી ઓફ થઈ ગયું. તો તમને ત્યાં વખતે ધ્યાન રહેવું જોઈએ, આજે જીનાજ્ઞા છે કે પરના પરિવર્તનથી મને કોઈ લાભ નુકસાન નથી. એમ જાગૃતિ રાખી આ જે દ્વંદ્વ છે એનાથી બહાર નીકળવું જોઈએ. આપણે કહીએ ને દ્વંદ્વ એટલે હર્ષ થાય, હર્ષ શોક, પછી સુખ દુઃખ, પ્રીતિ અપ્રીતિ, આ બધા શું છે? દ્વંદ્વ છે. એનાથી બહાર નીકળવું જોઈએ કે એસી ચાલુ થયો તો મને હર્ષ થયો, એસી બંધ થયું તો અરે મને બહુ ગરમી થશે, શોક થયો. એવા દ્વંદ્વથી તું બહાર નીકળ. એ પરના પરિણમનમાં જે થવાનું હોય તે એના ઉપર તું તારા હર્ષોક, તારા દ્વંદ્વ એના ઉપર તું નહીં ટકાવ. એ ઉત્પન્ન ન થવા દેવા, એની જાગૃતિ રાખી, એ જ ધર્મ છે એમ જ્ઞાની કહે છે કે પરના પરિવર્તનથી મને કોઈ લાભ નુકસાન નથી. આ સમસ્ત જીનાગમનો સાર છે. શું? પરના પરિવર્તનથી મને કોઈ લાભ નુકસાન નથી, આ જીનાગમનો સાર છે. અને પછી આ દ્વંદ્વાતીત રહેવા માટે, દ્વંદ્વાતીત એટલે બધા દ્વંદ્વ છે, હર્ષ શોક, સુખ દુઃખ, પ્રીતિ અપ્રીતિ, આ બધા દ્વંદ્વ છે. એ તારાથી સપોઝ તારે ન રહેવાતો તો એના માટે, એ રહેવા માટે તને ત્યારે એમ થાય કે હું ભક્તિમાં લીન થઈ જાઉં, તો મારું બધું એટેન્શન શું ભક્તિમાં ચાલ્યું જશે. એટલે જે પણ તમે શાંત બેસી રહો અને ત્યારે એ વખતે જે તને એ કરવા માટે તે અનુકૂળ લાગે, બરાબર છે, તો જે કન્વિનિયન્ટ લાગે એનું તું સાધન તરીકે ઉપયોગ કરી શકે છે, બરાબર છે. પણ બેઝિકલી તારો મોટો તો શું છે? તારું લક્ષ્ય શું છે? દ્વંદ્વથી મુક્ત થવું. એ તારું કર્તવ્ય છે અને એના માટે જ આ જ્ઞાન આપવામાં આવે છે. શું? કે પરના પરિવર્તનથી કોઈ લાભ નુકસાન નથી. તો આ વાત બરાબર છે, સત્ય છે. પણ તો પણ વર્તમાનમાં જે આપણી ભૂમિકા છે એમાં નિમિત્તોના હાજરીમાં આપણું મન દ્વંદ્વોમાં ફસાયેલું રહે જ છે. કે કયા નિમિત્તો, અહીંયા કહે છે કે કયા નિમિત્તથી હું પ્રભાવિત થાઉં છું, કે અશુભ નિમિત્તોથી પ્રભાવિત થાઉં છું. તો શું કરીને? તો ઉપાદાનનો લાભ લઈને મને શુભ નિમિત્તોને તજવા નહીં. જો હું અશુભ નિમિત્તોથી પ્રભાવિત થતો હોઉં તો એ વખતે શુભ નિમિત્ત, પ્રભુ ભક્તિ વગેરે તમે
એમાં તમારું મન જોડો કે જેનાથી તમે જે અશુભ નિમિત્તો છે એનાથી તમે પ્રભાવિત ન થાવ. એ વખતે તમને જાગૃત થઈ, પણ હમણાં વ્યવહારની ભૂમિકા એમ છે મારી, આપણે કહીએ કે મને પરથી પરિણામથી પ્રભાવિત નથી થવું, પણ વ્યવહારના ભૂમિકામાં હમણાં થઈ જવાય છે. પણ આપણે શીખવું તો એ ભૂમિકાએ પહોંચવું છે કે ભાઈ દ્વંદ્વાતીત થવું છે. તો એના માટે તને સારું નિમિત્ત લાગે, જે પણ પ્રભુ ભક્તિ શુભ નિમિત્ત લાગે, એ તને તજવાના નથી, પણ એ શુભ નિમિત્તોનું આલંબન લઈ અને એટલે એ વખતે આપણે જાગૃત થવાનું છે કે મને ક્યાં જોડાવું છે. અને અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપ્યું કે સપોઝ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે કેવી રીતે આપણો એવા ટાઈપની આપણો પ્રસંગ બન્યો હોય, પણ કેવી રીતે આપણે મન આપણા અલગ અલગ આપણી વૃત્તિઓને ફરાવી શકીએ છીએ. તો અહીંયા પૂજ્ય ગુરુદેવ શ્રી અહીંયા દ્રષ્ટાંત આપ્યું એ હું શેર કરું છું કે સપોઝ આપણે 7 વાગ્યાની ફ્લાઇટ પકડવાની છે. સવારનું અને મોર્નિંગ ટાઈમ રાખો કે ઇવનિંગ, જે પણ લખવું હોય ઇવનિંગ ટાઈમ લખું છું. સાંજના 7 વાગ્યાની ફ્લાઇટ પકડવાની છે. સાથે આપણી દીકરી પણ આવવાની છે. હવે યંગસ્ટર્સ છે, 15-16 વર્ષની છે, એટલે આપણને તો ખબર હોય કે આપણે જનરલી ટાઈમ હોય એનાથી આપણે એમાં પણ ફ્લાઇટમાં તો કેટલો ટાઈમ પહેલા કાઉન્ટર બંધ થઈ જાય, એના પહેલા તમને ચેકિંગ વગેરે કરવું પડે. તો એ આપણે બધું ખ્યાલમાં રાખી અને એ પ્રમાણે આપણે નીકળતા હોઈએ. પણ આ નાના છોકરાઓ હોય કે મમ્મી નીકળું છું ને એમ કરીને જલ્દી આવું છું કરીને ખાસી વાર લગાડી કાઢે. અને બાય ધ ટાઈમ તમે એરપોર્ટ પર પહોંચો છો અને ચેકિંગ કરવા જાઓ છો, ત્યાં ખબર પડે છે કે ટાઈમ કાઉન્ટર ક્લોઝ થઈ ગયું છે. નાઉ દે આર નોટ અલાઉિંગ યુ. ભલે હજી ફ્લાઇટ નથી ઉપડી, પણ કાઉન્ટર ક્લોઝ થઈ ગયા પછી એ લોકો તમને અલાઉ નથી કરતા. આવું આપણો ઘણા વખત આપણે પોતાને અથવા બીજા આપણા કોઈને અનુભવ થયા હોય છે. તો ત્યારે એ વખતે આપણે આપણી દીકરી ઉપર કેટલો ગુસ્સો આવે છે, બરાબર છે, કે આ તારા જ લીધે આ ફ્લાઇટ મિસ થઈ ગઈ, બરાબર છે, અને એના પણ આપણે આર્ત ધ્યાન કરીએ છીએ. હવે બીજો પ્રસંગ લઈએ. સપોઝ એ તમારી દીકરી અને તમે ટાઈમ પર નીકળ્યા છો ઘરેથી, બરાબર છે, તમારી ડાઈ છે, તમે કીધું એ પ્રમાણે નીકળ્યા. સાંજના 7 વાગ્યાની ફ્લાઇટ છે, એટલે તમે 4-4.5 કલાક 1.5 કલાક કેટલો વહેલું તો પહોંચવું જ પડે, નીકળવું પડે. ટાઈમ છે સાંજનો એટલે ફૂલ ટ્રાફિકનો, એટલે બરાબર ટાઈમસર નીકળ્યા છતાં, જે તમારી ટાઈમની ગણતરી તે છતાં સાંજના તો ટ્રાફિક આપણે ખબર જ ન પડે, આપણી ગણતરી ખોટી જ પડી જાય. અને એ પ્રમાણે તમે બધું તમારો પ્રોપર પુરુષાર્થ કરવા છતાં તમે જ્યારે એરપોર્ટ પર પહોંચો છો ત્યારે ત્યાં કાઉન્ટર ક્લોઝ થઈ જાય છે. હવે અહીંયા તમે કોને દોષ આપશો? તો ત્યારે પછી તમે તમારા મનને જ મનાવશો કે ભાઈ આવો બધું પુરુષાર્થ કરવા છતાં પણ આવું થયું, તો મારા કર્મમાં એ જ લખાયેલું હશે કે આજે ફ્લાઇટ મિસ થવાની છે, કે કેવડીના જ્ઞાનમાં એવું હશે કે આ ફ્લાઇટ મિસ થવાની છે. તો એવી રીતે આપણે ત્યારે થોડો ટાઈમ તો ઓફકોર્સ ફ્લાઇટ મિસ થઈ જાય એટલે આપણે અપસેટ તો થઈ જઈએ, પણ તો પણ આપણે પોતે જ આપણા વૃત્તિઓને શાંત કરી શકીએ છીએ. દુઃખી થાય પણ તો આપણે આર્ત ધ્યાનમાંથી રૌદ્ર ધ્યાનમાં નહીં જઈએ. જ્યારે અહીંયા બીજા નિમિત્તમાં શું કરીએ ત્યારે તો આપણો જે પારો ઊંચો ચડી જાય. અહીંયા તો આપણે ધર્મ ધ્યાન તરફ આવી શકીએ છીએ કે બાબા જે કેવડીના જ્ઞાનમાં હશે, જે મારા કર્મમાં હશે એમ થયું. એટલે અહીંયા કહે છે કે સાધક એ હોય કે જે પરની નોંધ જ ન લે, કે પરમાં જે થવું હોય પણ પર જ બનશે, નિમિત્ત બનશે નહીં. અહીંયા તું એના નિમિત્તે તારા ભાવમાં પરિવર્તન લાવશે તો એને નિમિત્ત કહેવાશે. અહીંયા આપણે નિમિત્ત ક્યારે કહી શકીએ એને? કે જો એના અવલંબને તું તારા ભાવમાં તું ગુસ્સો કરે કે સારા ભાવ કરે તો એ નિમિત્ત કહેવાશે કે હું આના નિમિત્તે દુઃખી થયો. હવે અહીંયા આપણે ગજસકુમારનું એક્ઝામ્પલ લઈએ, દ્રષ્ટાંત લઈએ કે ગજસકુમારના માથા ઉપર આટલી ધગધગતી સગડી હતી કોલસાની, પણ તો પણ એને એ પર પ્રત્યે ધ્યાન જ નહીં દીધું કે આ મારા સસરાએ મારા પર નાખ્યું છે, અને પોતાના આત્માના લક્ષ્યમાં જ રહ્યા. હવે એને નિમિત્ત બનાવ્યું જ નહીં એને કે એને મારું આવું કર્યું. એટલે
આપણે એ કરવાના છે, આપણે સ્વીકારીએ કે મને કયા જ્ઞાનના આધારે પરના પરિવર્તનથી મને કોઈ લાભ નુકસાન નથી થવાનું, એ જાગૃતિ રાખવાની છે. અને એ જાગૃતિમાં મને દ્વંદ્વાતીત રહેવાનું છે કે કોઈ પણ પ્રસંગ આવે તેમાં હર્ષ કે શોક તમે ત્યારે જ ન કરી શકો જ્યારે તમે પરને નિમિત્ત ન બનાવો. પણ અહીંયા હવે અહીં વાત કરી છે નિમિત્તની. આ આપણે વાત કરી કે પરને નિમિત્ત જ નથી બનાવો, પણ અહીંયા વાત કરી છે નિમિત્તની, કે આપણે આ શુભ નિમિત્તથી આપણા શુભ ભાવો પણ શુભ થઈ શકે છે. એટલે અહીંયા શું કરે છે કે સ્વામી દર્શન સમો નિમિત્ત લહી નિર્મળો જો ઉપાદાન એ શુચિન થાશે. કે આપણે આમ મેં પહેલા વાત કરી કે તમે નિમિત્ત બનાવો જ નહીં, એટલે કારણ તમે પરને પર જ રહેવા દો. હવે અહીંયા એવું નથી. અહીંયા વાત કરી છે કે તમે નિમિત્ત પ્રત્યે દ્રષ્ટિ કરીને, કારણ તમારે કાર્ય કરવું છે મોક્ષ કાર્ય, તો એના માટે ઉપાદાન તો તારું જીવ દ્રવ્ય પોતે છે, પણ એના માટે તને શુભ નિમિત્તની જરૂર પડશે. તો કેટલી પુણ્યથી જિનેશ્વરનું દર્શન પ્રાપ્ત થયું. હવે અહીંયા જિનેશ્વરનું દર્શન, એટલે દર્શનના પણ અલગ અલગ શબ્દ છે આપણા જૈન શાસ્ત્રમાં. દર્શન એટલે પરમાત્માની મુખમુદ્રાનું દર્શન, દર્શન એટલે શાસન, જિનેશ્વરનું શાસન મળ્યું છે, બરાબર છે. તો અહીંયા જિનેશ્વરના દર્શન થયા એટલે મને કેવું નિમિત્ત નિર્મળ મળ્યું છે. 3 લોકના નાથ એ મારું નિમિત્ત છે. અને કેવા છે? વિતરાગી છે, ઈચ્છા રહિત છે, પર કાર્ય કરતા નથી, પરને માત્ર જાણે છે. આપણે જે કીધું, પરને શું માત્ર જાણે છે, પોતે અકર્તા છે, કોઈ કરતા ભાવ એમના નથી, પણ સાથે સાથે એ કરુણાના સાગર પણ છે. અને એ કરુણાના આધારે એ ભવ્ય જીવોને તરવા માટે દેશના આપે છે. હા, તો આવું નિર્મળ નિમિત્ત એ જે પર કાર્ય કરતું નથી, પણ એની ઉપસ્થિતિ જ એટલી બધી સ્ટ્રોંગ હોય કે એનાથી બીજાના કાર્ય થવા લાગે છે. પોતે કોઈમાં કાર્ય કરવા જતા નથી, પણ એમના ઉપસ્થિતિથી, વિતરાગ પરમાત્મા દર્શનથી જ આપણા ભાવો નિર્મળ થવા લાગે. આપણે એકદમ ગુસ્સામાં હોઈએ ને ત્યારે વિતરાગ જઈએ, એમની શાંત મુખ મુદ્રા જોઈને જ આપણા ભાવો શું થાય? શાંત થવા લાગે છે, ઘરમાં ફેર. તો અહીંયા એ કે છે કે આવા દોષકો વસ્તુનો અહવા ઉદ્યમટણો, પેલા તો સ્વામી દર્શન સમો નિમિત્ત લહી નિર્મળો જો ઉપાદાન એ શુચિ ન થાશે. તો અહીંયા કે છે આવું નિમિત્ત મળવાથી અન્ય નિમિત્તની, એટલે અશુભ નિમિત્તની મારામાં ગેરહાજરી થવી જોઈએ, એટલે કે અશુભ ભાવો ન આવવા જોઈએ. એટલે નિમિત્તમાં લીનતા થઈ, કે આવા પ્રભુ મળ્યા છતાં, એટલે કે આવું નિર્મળ નિમિત્ત મળ્યા છતાં પ્રભુ જેવું, તો પણ આપણી અહીંયા ઉપાદાન આપણું નિર્મળ કેમ નથી થતું? જો ઉપાદાન એ શુચિ ન થાશે, નિર્મળ ન થશે, તો શું સમજવું? કે દોષ પર વસ્તુનો કા ઉદ્યમ તણો, દોષકો વસ્તુનો અહવા ઉદ્યમ તણો સ્વામી સેવા તણી નિકટલાશ. તો અહીંયા 2 વસ્તુ છે. કા દોષ વસ્તુનો કહેવાય કે 2 ચીજો છે, એક ઉપાદાન છે અને એક નિમિત્ત છે. નિમિત્ત છે જિનેશ્વર ભગવાનનું દર્શન, એમનું શાસન, અને ઉપાદાન છે તારું જીવ દ્રવ્ય પોતે. તો અહીંયા તને પરમાત્મા જેવું પવિત્ર એકદમ સ્ટ્રોંગ નિમિત્ત મળ્યું છે. તો પણ હજી તારું કાર્ય કેમ નથી શુદ્ધ થતું? તો કાં તો તારા ઉપાદાનમાં ખામી હોવી જોઈએ, કારણ કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે 2 કારણ જોઈએ, નિમિત્ત અને ઉપાદાન. નિમિત્ત તો અહીંયા સ્ટ્રોંગ છે, અત્યંત પવિત્ર છે, એટલે સૌથી બેસ્ટ નિમિત્ત છે. તો કાં તો તારા ઉપાદાનમાં જ ખામી હોવી જોઈએ, એટલે કાર્ય સિદ્ધ નથી થતું. તો અહીંયા કે છે પણ તારું ઉપાદાનમાં પણ ખામી નથી, કારણ તારું ઉપાદાન તો તારું જીવ દ્રવ્ય તો એ સત્તાથી શુદ્ધ જ છે, એમાં તો કોઈ ખામી છે જ નહીં. તો કહે છે કે ઉપાદાનમાં પણ ખામી નથી, નિમિત્તમાં પણ શુદ્ધ છે,
તો કેમ નથી થતું કાર્ય? તો અહીંયા કે છે કે આ પુરુષાર્થમાં જ ખામી હોવી જોઈએ. તો અહવા ઉદ્યમ કે ચોક્કસ મારું પુરુષાર્થની જ ખામી છે, એનાથી કાર્ય સિદ્ધ થતું નથી. અને અહીંયા દૃષ્ટાંત આપવા માટે કીધું કે સૂર્યનો પ્રકાશ હોય છતાં ઘુવડને ના દેખાય. આપણે ખબર ને રાતના દેખી શકે, દિવસના ના દેખી શકે. તો એ ઘુવડનો દોષ છે, એમાં સૂર્યનો દોષ હશે કે આવા આટલું નિર્મળ નિમિત્ત મળવા છતાં જો મારા વિકારો, મારા દોષો ગયા નથી, તો એમાં મારા પુરુષાર્થની કચાશ છે, એમાં મારા નિમિત્ત કે ઉપાદાનની કચાશ નથી. દર્શન તો નિર્મળ જ છે. દર્શન એટલે તમે શાસન લો કે પરમાત્માની મુખમુદ્રા લો, કોઈ પણ, તો આવું નિર્મળ નિમિત્ત મળવા એ છતાં જો પવિત્રતાનો અનુભવ નથી થતો, તો અહીંયા દોષ કોનો છે? પુરુષાર્થનો દોષ છે. કારણ ઉપાદાન પણ સામે પવિત્ર શુદ્ધ જ છે. બરાબર છે? તો હવે એના માટે હવે એનો ઉપાય શું કરવાનો? તો એની 5મા ગાથામાં એની વાત કરી છે. તો અહીંયા એક લાઈનમાં થોડુંક બતાવી દે છે કે શું કરવાનું. કે ઉપાદાન શુદ્ધ છે, નિમિત્ત અત્યંત નિર્મળ છે, પણ તો પણ મારું કાર્ય સિદ્ધ નથી થતું. તો અહીંયા શું કહે છે કે સ્વામી સેવા સહી નિકટ લાગે. એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે કે જો તું સ્વામીની સેવા કરશે તો તારા પરભાવ એટલે કે વિભાવો છે એ ઓછા થતા જશે, એ છૂટશે, ભાવોની શુદ્ધિ થશે. તો અહીંયા સ્વામીની સેવા કરવી એટલે શું? તો કે દેવ ગુરુની આજ્ઞાનું પાલન કરવું એટલે સ્વામીની સેવા કરવું. તો અહીંયા દેવ ગુરુની આજ્ઞાનું આરાધન કરવું. તો આવી પરમાત્મા સાથે અભેદતા પ્રાપ્ત કરવી હશે તો ભેદની જ્યાં ભૂમિકા છે ત્યાં આજ્ઞાનું અવલંબન છે. કે આપણે લક્ષ્ય તો અભેદતા છે, પરમાત્મા સાથે અભેદતા કરવી એ જ છે, પણ હજુ આપણે ભેદની ભૂમિકા પર છીએ કે આ બધું અલગ છે મારાથી. હું અને આ દેહ, હું અને મારા વિકારો બધા ભિન્ન છે મારાથી. એટલે તું સ્વભાવના છે. એટલે પરમાત્મા એટલે કેવી રીતે ભેદની ભૂમિકા? પરમાત્મા તું તો શુદ્ધ સ્વભાવમાં હમણાં રાચી રહ્યો છું, હું કેવો છું હમણાં? રાગ દ્વેષથી ભરેલો છું, વિભાવમાં રાચી રહેલો છે. કે મને આ છોડવા છે બધા રાગ દ્વેષ વિકારો, પણ અનાદિના સંસ્કારો છે, તેથી શું કરું? કેવી રીતે આ છૂટે? તો એ કે છે પ્રભુ આજ્ઞાનું પાલન ઇઝ ધ ઓનલી વે. કે તમે કેવી રીતે તમારા વિભાવોથી વિકારોથી છૂટી અને સ્વભાવમાં સિદ્ધ થાવ. એટલે પ્રભુને અણગમતું ન કરીએ અને એને ગમતું કરીએ, આટલું હૃદય હોય તો એ ડેફિનેટલી તને પ્રભુ પાસે લઈ જશે અને એ જ આગળ જતા તું સિદ્ધ શિલા પર પણ બિરાજશે, અર્થાત મોક્ષ પ્રાપ્તિ કરશે. તો અહીંયા એ સેવા એટલે કે પ્રભુ આજ્ઞાનું પાલન એ કેવી રીતે કરવું એ હવે નેક્સ્ટ ટાઈમ, એટલે હવે આપણે 5મી કડીમાં કહેશે અને આપણે નેક્સ્ટ ટ્યુઝડે 5મી, 6ઠ્ઠી અને 7મી કડીમાં વિલ ફિનિશ ધીસ સ્તવન એન્ડ ઓલ્સો રેકોર્ડ. આપણી જે આટલી જ્યાં 24મા ભગવાનનું સ્તવન છે, અંતિમ સ્તવન છે. એટલે દેવચંદ્રજી ગણીકૃત સ્તવનનો જે આપણો આ ટોપિક હતો એ નેક્સ્ટ ટ્યુઝડે પૂરું થશે. જીનાકના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ દેવચંદ્ર ગણીને કોટી કોટી નમસ્કાર. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.